નમસ્કાર. એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. સમાચાર સાવરકુંડલાના વિજયપુરથી રાજુલા જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત દમનીય હાલતમાં પહોંચી ગયો છે. રોડ પર જગ્યાએ જગ્યાએ ઊંડા ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી માહોલમાં અકસ્માતનો ભય વધી રહ્યો છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો, શાળાના વિદ્યાર્થીઓ અને કામદારો અવરજવર કરતા હોવા છતાં રોડની ખરાબ હાલતને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાડાઓને કારણે વાહન સ્લીપ થવા, વાહનને નુકસાન થવા સહિત અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ માર્ગ પર વારંવાર મરામત અને નવીનીકરણના કામો થયા છતાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે. નવો રોડ થોડા સમયમાં ફરી બિસ્માર બનતા કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોએ માર્ગ મકાન વિભાગ સહિત સંબંધિત તંત્રને તાત્કાલિક યોગ્ય મરામત અને ગુણવત્તા પર નવીનીકરણ કરવાની માંગ કરી છે. સમયસર કાર્યવાહી નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરફરાઝ ખોખર, એટ ધીસ ટાઈમ, સાવરકુંડલા.